નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. સમયનું સરવાળો એક અણમોલ યાદ પ્રસ્તાવના વાર્તા છે. આજના ભાગદોડિયા ભર્યા જીવનની જ્યાં આપણે પ્રગતિની પાછળ દોડતા દોડતા એવા સંબંધોને પાછળ છોડી દઈએ છીએ જે ખરેખર આપણું અસ્તિત્વ છે. આ વાર્તા છે દેવ અને તેના પિતા શાંતિલાલની. શહેરની ઝાકઝમાળ અને ગામડાની એકલતા અમદાવાદના એક પોશ વિસ્તારમાં આવેલા પોતાના આલીશાન બંગલાની બાલ્કનીમાં ઊભો રહીને દેવ નીચે પસાર થતી ગાડીઓને જોઈ રહ્યો હતો. દેવ એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો. તેની પાસે બધું જ હતું: મોંઘી ગાડીઓ, મોટું ઘર, વિદેશ પ્રવાસો અને સમાજમાં માન. પણ આ બધું મેળવવાની લાહીમાં તે કંઈક ખોઈ બેઠો હતો, જેનો એને અહેસાસ પણ નહોતો. બીજી બાજુ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડામાં દેવના પિતા શાંતિલાલ પોતાના જૂના ઘરના ઓટલે બેસીને ગામના પાદર તરફ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક જ પ્રતીક્ષા હતી: ક્યારે મારો દેવ આવશે? શાંતિલાલે દેવને ભણાવવા માટે પોતાની જમીન ગીરવે મૂકી હતી. રાત દિવસ મજૂરી કરી હતી. દેવ ભણી ગણીને મોટો માણસ બન્યો એનો તેમને ગર્વ હતો, પણ એ જ ભણતર તેમને તેમનાથી દૂર કરી ગયું હતું. જૂની યાદોની પેટી. એક રવિવારની સવારે દેવ પોતાના સ્ટોરરૂમમાં કંઈક શોધી રહ્યો હતો, ત્યારે તેના હાથમાં એક જૂની લાકડાની પેટી આવી. આ એ જ પેટી હતી જેમાં તેના પિતાએ તેની નાનપણની બધી વસ્તુઓ સાચવીને રાખી હતી. દેવે ધૂળ ખાઈ રહેલી એ પેટી ખોલી. અંદરથી એક તૂટેલો પ્લાસ્ટિકનો ઘોડો, પ્રાથમિક શાળાનું રિપોર્ટ કાર્ડ અને એક ડાયરી નીકળી. દેવે ધ્રુજતા હાથે એ ડાયરી ખોલી. એ તેના પિતાની ડાયરી હતી. તેમાં લખ્યું હતું: 15 ઓગસ્ટ 1995, આજે દેવનો જન્મદિવસ છે. તેની પાસે નવા કપડાં માટે પૈસા નહોતા, એટલે મેં મારી નવી ધોતી લેવાનું માંડી વાળ્યું અને દેવ માટે સુંદર જબ્બો લીધો. તેના ચહેરા પરની એ સ્મિત જોઈને મારું પેટ ભરાઈ ગયું. બીજું પાનું. 10 માર્ચ 2010, દેવને બોર્ડની પરીક્ષા છે. તેને મોડી રાત સુધી જગાડવા માટે હું પણ જાગ્યો. મારી આંખો ઘેરાતી હતી, પણ દેવનું ભવિષ્ય ઉજ્જવળ બને એ જ મારી પ્રાર્થના છે. આવી તો કેટલીય નોંધો હતી. દેવની આંખો ભીની થઈ ગઈ. તેને યાદ આવ્યું કે છેલ્લા 2 વર્ષમાં તેણે તેના પિતાને માત્ર 5 વાર ફોન કર્યો હતો, અને એ પણ માત્ર કેમ છો કહીને મિનિટોમાં પૂરો કરી દીધો હતો. અચાનક આવેલો ફોન. એ જ સાંજે દેવના ફોનની રિંગ વાગી. ગામના પડોશી શંભુ કાકાનો ફોન હતો. દેવ, જલ્દી આવ બેટા, શાંતિલાલની તબિયત અચાનક બગડી છે. તે તારું નામ રટ્યા કરે છે. દેવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે રાતોરાત પોતાની ગાડી લઈને ગામડે જવા નીકળ્યો. રસ્તામાં તેને પિતા સાથે વિતાવેલી દરેક પળ યાદ આવતી હતી. કેવી રીતે પિતા તેને ખંભે બેસાડીને મેળે લઈ જતા, કેવી રીતે વરસાદમાં પલળતા પલળતા તેમને છત્રી નીચે સુરક્ષિત રાખતા. પિતાનું ઘર અને મૌન. સવાર જ્યારે દેવ ગામડે પહોંચ્યો, ત્યારે ઘરના આંગણે લોકો ભેગા થયા હતા. દેવ દોડતો અંદર ગયો. શાંતિલાલ ખાટલામાં સૂતા હતા, એકદમ અશક્ત અને નિસ્તેજ. દેવને જોતાં જ તેમની આંખોમાં એક ચમક આવી, પણ તે બોલી શકતા નહોતા. દેવે તેમના હાથ પકડ્યા. પિતાના હાથ જે ક્યારેય મજબૂત હતા, હવે માત્ર હાડકાનું માળખું બની ગયા હતા. દેવ રડવા લાગ્યો. બાપુજી,
મને માફ કરી દો. હું મારી દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તમારી દુનિયા ભૂલી ગયો. શાંતિલાલે ઈશારાથી તેને પાસે બેસાડ્યો. તેમના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી, માત્ર અપાર પ્રેમ હતો. એ રાત્રે દેવ આખી રાત પિતાના પગ દબાવતો રહ્યો. તેને સમજાયું કે જે સુખ તેને લાખો રૂપિયાના પેકેજમાં નહોતું મળતું, તે આજે પિતાની સેવામાં મળી રહ્યું હતું. અંતિમ વિદાય અને નવો સંકલ્પ. શાંતિલાલ વધુ દિવસો જીવી શક્યા નહીં. 3 દિવસ પછી દેવના હાથમાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા. જતી વખતે પણ તેમના ચહેરા પર એક સંતોષ હતો કે તેમનો દીકરો તેમની પાસે છે. શાંતિલાલના મૃત્યુ પછી દેવે ગામનું ઘર વેચવાને બદલે ત્યાં એક વૃદ્ધાશ્રમ અને ચિલ્ડ્રન લાઇબ્રેરી બનાવવાનો નિર્ણય લીધો. તેને પોતાની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને નક્કી કર્યું કે તે હવે ગામડામાં રહીને જ કામ કરશે. તેણે વિચાર્યું કે જો મેં સમયસર પિતાની કિંમત સમજી હોત તો આજે આ પસ્તાવો ન હોત. પણ હવે શું? હું બીજા કોઈ દેવને પોતાના પિતાથી દૂર નહીં થવા દઉં. નિષ્કર્ષ એ છે મિત્રો કે મા બાપ એ ભગવાનનું એવું સ્વરૂપ છે જે તમારી પાસેથી ક્યારેય કંઈ માંગતા નથી, માત્ર થોડો સમય અને પ્રેમ માગે છે. ગમે તેટલા મોટા બનો, પણ એ મૂળિયા ક્યારેય ના ભૂલતા જેણે તમને આકાશને આંબવાની શક્તિ આપી છે. સમય કોઈની રાહ જોતો નથી. આજે જ તમારા માતા પિતા સાથે વાત કરો. તેમને કહો કે તમે તેમને કેટલો પ્રેમ કરી શકો છો, કારણ કે એકવાર સમય વહી જશે પછી માત્ર યાદો જ બાકી રહેશે. થેન્ક યુ. અમારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.